દાહોદ મનરેગા કૌભાંડની ઘટના સામે આવી છે, જેમાં રાજ્યના મંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય બચ્ચુ ખાબડના પુત્રોની એજન્સીઓના નામ પણ હતા। તે પૈકી મંત્રીના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। ત્યારે પોલીસને આ કૌભાંડની ઘટનામાં વધુ એક સફળતા મળી છે। જાણીએ શું છે સમગ્ર ઘટના આ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। દાહોદ મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે। ગુજરાતના પંચાયત રાજ્ય મંત્રી બચ્ચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપકડ કરી છે। શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ આજે વહેલી સવારે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી પકડી પાડ્યો છે। હાલ તેણે પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યો છે। તેની પૂછપરછ ચાલુ કરાઈ છે। સાથે જ આખું જે કૌભાંડ હતું તે શું છે, તો મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલા નાણાંમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। કૌભાંડમાં નાણાંની હેરફેર, ખોટા દસ્તાવેજો દ્વારા યોજનાના ફંડનો દુરુપયોગ કરાયા હોવાના આરોપ છે। દાહોદ જિલ્લામાં તારીખ 1/1/2021 થી તારીખ 31/12/2024ના સમયગાળા દરમિયાન દેવગઢ બારિયાના તાલુકાના કુવા રેઢાણા ગામે તથા દાનપુર તાલુકાના સીમામોઈ ગામમાં થયેલા મનરેગા યોજના હેઠળ સામૂહિક કામોની સ્થળ તપાસણી અન્વયે મનરેગા યોજના હેઠળ કરવાના થતા કામો અપૂર્ણ જણાઈ આવ્યા હતા। તેમ છતાં તે કામોનું કમ્પ્લીશન સર્ટી તથા ખોટા પુરાવા ઉભા કરી પૂર્ણ પેમેન્ટ કરી દેવાયું હતું। ઉપરાંત તમામ બિનપાત્રતા ધરાવતી એજન્સી તથા જવાબદાર સરકારી અધિકારી કર્મચારીઓ એકબીજાના મેળા પીપળામાં કાવતરું રચી મનરેગા યોજનાના સામૂહિક કામોમાં એજન્સી દ્વારા થયેલા કામો અધૂરા હોવા છતાં આ એજન્સીઓને પેમેન્ટ કરી દેવાયું હતું। તેમજ બિનપાત્રતા ધરાવતી એજન્સીઓએ પણ નાણાંની ચૂકવણી કરી દેવામાં આવી હતી ને તપાસ કૌભાંડમાં કુલ ₹71 કરોડનું હોવાનું નોંધાયું છે। કૌભાંડમાં ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચ્ચુ ખાબડના બે પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની એજન્સી રાજ કન્સ્ટ્રક્શન અને રાજ ટ્રેડર્સના નામ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું। પોલીસ તપાસ ચાલુ હતી ત્યારે 16મીએ બપોરે દાહોદની LCB પોલીસે મંત્રીના પુત્ર બળવંતને SITની આસપાસથી ઝડપી પાડ્યો છે, પરંતુ તે સમયે પોલીસે તેણે માત્ર પૂછપરછ માટે લાવી હોવાનું જણાવતી હતી। જોકે છેવટે મોડી રાત્રે તેની ધરપકડ કરી લેવાઈ હતી। તેની સાથે દેવગઢ બારિયાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે। દાહોદમાં મનરેગા યોજના હેઠળ 71 કરોડના કૌભાંડનો જે ઘટસ્ફોટ થયો છે। દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કૌભાંડ મુદ્દે 35 એજન્સી સામે ફરિયાદ નોંધાઈ છે। આ એજન્સીઓમાં મંત્રીના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની એજન્સી પણ છે। કૌભાંડમાં કામ ન થવા છતાં નાણાંની હેરફેર અને ખોટા દસ્તાવેજો દ્વારા ફંડનો દુરુપયોગ કરાયા હોવાના આક્ષેપો છે। દાહોદ B ડિવિઝન પોલીસ મથકે આ મામલે નિયામક દ્વારા ફરિયાદ નોંધાઈને પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં મંત્રીના બંને પુત્રો સહિત અધિકારીઓની સંડોવણી બહાર આવી। હાલમાં કિરણ ખાબડને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે અને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે। આ કૌભાંડ રાજ્યમાં રાજકીય અને પ્રશાસન સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને આ કેસના પરિણામો રાજ્યની અને રાજકીય પરિસ્થિતિ પર ઊંડો પ્રભાવ પાડી શકે છે। 17 મેએ બળવંત ખાબડની ધરપકડ કરાઈ। અગાઉ 17 મેએ દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચ્ચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના મનરેગા યોજનાના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે બળવંત ખાબડ સાથે તત્કાલીન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરી હતી। દાહોદ મનરેગા યોજના કૌભાંડ મામલે મંત્રી પુત્ર બળવંત ખાબડ અને TDO ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દાહોદ ખાતે લઈ જવાયા અને જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા। જોકે દાહોદ કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। થોડા દિવસ અગાઉ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા 35 એજન્સી સામે ₹71 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી, જેમાં મંત્રીના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી સામે આવી। ત્યારે આ સમગ્ર કૌભાંડમાં મંત્રીના બીજા પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી અને પૂછપરછ માટે લઈ જવામાં આવી છે। તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આવા જ અહેવાલો સાથે મળતા રહેશો। જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।